ગોસ્વામી સમાજ છે। આ બની બેઠેલા બાવા નહીં, એને સમાજ લેવલ નહીં લાગે કે આ સમાજના સંન્યાસ બન્યા પછી સાધુ બન્યા પછી સર્વવ્યાપી હોય। બધાયનો સાધુ હોઈ શકે ને, આ બધાય જીવનું કલ્યાણ કરે એ જ સાધુ, એ જ સંન્યાસી। એટલે અમે ગ્રસ્તી દશનામી સંન્યાસી છે અને બની ગયેલા છો એનાથી જગત તમે ચેતો ભાઈ। શું કામ એને પગે લાગવા જાઓ છો? શું કામ એને રૂપિયા દો છો? આવા કૌભાંડ કરે, બદનામ અમને કરે, જેને સંન્યાસની પરંપરાગતની ખબર નથી। ખાલી કપડાં પહેરી લેવાને, ટીલા ટપકા કરી, બે બાયું ને ભાયું લાગડ હાલી નીકળ્યા। જેને પૂછો એટલે કે કયો અખાડો? જૂનો અખાડો। જૂના અખાડાની પરંપરાગત શું છે? જૂનો અખાડો કેને બનાવ્યો છે? કોણ છે એના માલિક? હકદાર કોણ છે? મેં દશનામ ગોસ્વામી સમાજ છે। 4 મઠ અને 7 અખાડા અમારા જે છે ને એ અમારા ગોસ્વામી સમાજના છે। એટલે એમ કોઈને ફાંક હોય તો કાઢી નાખજો કે મઠ ને અખાડા અમારા છે। ગોસ્વામી સમાજની પ્રણાલિકા છે, સંન્યાસ પરંપરાગત અમારી ગોસ્વામીની છે। અમે થાય પાછે અખાડા અને નાગા સંન્યાસ છે, એ અમારી ફોજ છે મિલિટરીની। એમાં તમે ભળો છો ને ગામમાં રખડો છો। અખાડામાં તમે દીક્ષા લીધી, જંગલમાં વયા જાઓ। અખાડામાં દીક્ષા લીધા પછી, નાગા સંન્યાસની દીક્ષા લીધા પછી તમારે વસ્ત્રનો પરિધાન થાય, તમે જંગલમાં વયા જાઓ। બહાર નીકળીને બાયુને ભાઈઓને લઈ લ્યો લાગડ 25 રૂપિયામાં 50 રૂપિયામાં દીક્ષા દઈ દઈએ। 108 બને, 1008 બને, મહામંડલેશ્વરો બને। આ પદવી કોઈને દેવાનો કોઈને અધિકાર છે? કોણ આપી શકે છે? છતાં એને અમે કોઈ વાંધો નહીં, આપો એને અમે, પણ ખરાઈ કરો તમે કે ભાઈ આ જે સેવક મારો બને છે એ ખરેખર સેવકને ભક્તિને લાયક છે, આ ધર્મની રક્ષા કરી શકે એમ છે? ધર્મની રક્ષા કરી શકે, હર કોઈ જીવનું જગતનું કલ્યાણ કરી શકે, એને તમે દીક્ષા આપો। અને જે કૌભાંડો કરે એક વખત આ ગિરિપુરી ભારતી વાહિનીથી કાઢી નાખતા જાઓ, બગલા લુગડા કાઢી નાખો। એટલે તમારે ભક્તિ કરવી છે, ગમે એવા બીજા લુગડા પહેરી નથી થતી? જંગલમાં ક્યાંય ન બેસી જાઓ અને મોટા માથા તમે બેનો મોટા આશ્રમ, આ બધા આશ્રમો છે ને, સરકારે આની નોંધ લેવી જોઈએ। આશ્રમોમાં બધે રેડ પાડો એટલે ખબર પડે કે આ શું કૌભાંડ હાલે છે। બીજા સંપ્રદાયના તમને એમ થયું કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા ભગવા લુગડા પહેરીને એની આડમાં આવા ધંધા કરે છે, તો અમને એમ થયું કે અમારું દશનામ સમાજનું નામ ખોટું નથી થતું, અમારા દશનામ સમાજને ક્યાંય જફા નથી લાગતી। પણ હવે તો કાકાઓ તમે દશનામના દીકરા ઉઠીને વાય ગિરિપુરી ભારથી લગાડો, તમે દશનામમાં ભળ્યા છો, જાત કર્મ સંસ્કાર કર્યા છો, નાતી જાતિ છોડી દીધી છે, જગતના કલ્યાણ અર્થે તમે દશનામ બન્યા, તો અમને દશનામને કલંક શું કામ લગાડો છો? કા અમારી વસ્તુ છે તમે ત્યાગી દો, ભગવું ભસ્મ અને રુદ્રાક્ષ, આ ગિરિપુરી ભારતી બધું કાઢી નાખો, પછી તમે જે કરતા એ કરો। એટલે વેદના છે ને, દશનામ સમાજ જાગો, સંગઠનો જાગો, અને કાલ નગર અસ્તિત્વમાં નહીં રહીએ। જે ગુરુ તરીકે માન્યતા કરતા, બાપુ તરીકે માન્યતા કરતા, આજ બની ગયેલા બધા બાપુ બની ગયા, તમે ઓરિજિનલ પીડા રહ્યા। આખા જગત સનાતન ધર્મને જે રક્ષક છે, સનાતન ધર્મને જે હાચવવાળો સમાજ છે, હજી પકડીને બેઠો છે, એનું જગત તો નોંધ લ્યો કે ભાઈ સત્ય શું। ગામો ગામ તમે જુઓ, શિવ મંદિરના પૂજારી છે, દશનામના દીકરા છે, ગામ દીએ કે ન દીએ છતાંય ભગવાન ભોળાનાથની એક આરતીઓ કરે છે, એને હાચવીને બેઠા છે, સનાતન ધર્મને પકડીને બેઠા છે। દશનામના દીકરાએ પંજા માર્યા છે, જ્યાં આ મવિયામાં જાઓ હરધરપુરી બાપુ, કે જંજારમાં જાઓ સાગરગીરી બાપુ, એ મહિલા સાધુ છે, એ અમે દશનામી છે। અમે દશનામી પંજા મારી, જગતના કલ્યાણ કરી, જગત ગુરુ છે ભાઈ। જગત સમજો, ખોટાને આવો સહકાર દિયોમાં, અને માયા સંપત્તિ મિલકત ભેગી કરે સાધુ સંત ન બની શકે। ત્યાગની પરિભાષા છે ને, સંન્યાસ લેવી એટલે ત્યાગની પરિભાષા। બધું ત્યાગ કરી દીધું, મા બાપ ત્યાગ કરી દીધા, કુટુંબ કબીલા ત્યાગ કરી દીધા, બધું ત્યાગ કરી દીધું, તો પછી હવે એને માયાને શું મિલકત છે? તારે ભજન કરવું હોય તો જંગલમાં વયો જા, ભજન કર, જગતનું કલ્યાણ કર। આશ્રમો બંધ કરીને આશ્રમમાં અન્નક્ષેત્ર ખોલો, આશ્રમમાં દવાખાના ખોલો, ધાર્મિક કાર્ય કરો, અને ખંભે કાવડું લઈને ફરતા ને, તેથી અમે આ દશનામ સમાજે આ જગ્યાઓ રાખી। પરબની જગ્યામાં દેવીદાસ બાપુ હતા, ખંભે કાવડું લઈને અન્નક્ષેત્ર આપતા। આ સંન્યાસની પરંપરાગત છે, આને ભક્તિ કહેવાય, આને ભક્તિ કરી કહેવાય। આ લાલદાસ બાપુ છે, એને સંત કહેવાય, બરાબર છે ભાઈ। સફેદ કપડામાં જેને આરાધના જ કરવી છે, કરોડો રૂપિયાની મિલકત છે, છતાં માયાને ઠોકર મારે છે। તમે માયા હાટું થઈને બાજુ સમાજને બદનામ કરો છો। બની ગયેલા બધા બની ગયેલા છો તમે, એ કંઈ ઓરિજિનલ નથી। પૈસા દઈ દે નામને પદવી લીધી, એટલે સમજી જાજો, વાયથી ગિરિપુરી ભારથી અટાડતા જાઓ।
અમારી એક જ માગણી છે, અમને દશનામને ક્યાંય છાટ ન ઉડવી. દશનામના જેટલા સંગઠનો હોય, દશનામનો દીકરો ઘરેથી એક એક જાગો, કોમેન્ટ કરો, સાચી વાત એમ નહીં, ભેગા છે એ ભેગા થઈને એકતા કરો. જ્યાં જ્યાં ભગવા લુગડાવાળા દેખાય એને પકડો, એને પૂછો ભાઈ તું કેવો છો, ગિરિપુરી બહારથી છે, હટાળ લુગડા ઉતાર, ક્યાં અખાડાનો છો, ક્યાં મેં તો તને દીક્ષા દીધી છે. આવું તપા કરો. જ્યારે આવું થાય ત્યારે સનાતન ધર્મ રહેશે, ધર્મની રક્ષા થશે અને જગતનું કલ્યાણ તેદી થશે. એટલે મારે બધાય ભાવિક ભક્તોને કહેવું છે, આખા જગતને, કે ભાઈ તમે ઓરિજિનલ વસ્તુ પકડો. આ બધા બની ગયેલા છે, તમે ભીહાવ છો, પૈસા તમારા બધું તમે હેરાન થાવ છો. શું કામ આવા ધંધો કરો છો? શું કામ એના પાસે જાઓ છો? ક્યાં બાપુ છે? હું સંત જેના પાસે તમને શું મળે? શું મળે જેના પાસે? જગતને દેશને બદનામ કરી નાખે, ધર્મને બદનામ કરી નાખે. નકર સંન્યાસ લીધા પછી ધર્મની રક્ષા થવી જોઈએ. જાજુ નથી કહેતા, એટલે અમારા સમાજમાંથી કોઈ આંગળી ઉઠાડતા નહીં ભાઈ. અને અમારા સમાજની વ્યક્તિદીઠ વાત છે, ગોસ્વામી સમાજની વ્યક્તિદીઠ વાત છે. ગોસ્વામી સમાજના જેટલા સંગઠનો હોય એટલા જાગો, બધાને પકડો, આનો મુહિમ ચલાવો કે ભાઈ આ અમારો ગિરિપુરી ભારતી દેવાનો કોઈને અધિકાર નથી. અમે જન્મજાત લઈને આવ્યા છીએ અને જેના પાસે જન્મજાત હોય એ સર્ટિફિકેટ અમને બતાવે એટલે અમે બતાવશું. એટલે સમાજ એકતા થાવ. કોમેન્ટો ખાલી નથી કરવી, સાચી વાત નહીં, અંગૂઠા મારવા નહીં, વિડિયા શેર કરતા જાઓ, બહાર નીકળતા જાઓ, બોલતા જાઓ અને જરૂર પડે એટલે આંદોલન કરીને આગળ હાલતા જાઓ. જ્યાં મઠ મંદિરો હોય, જ્યાં બની ગયેલા આવા બાવા બેઠા હોય, જે નાવ કૌભાંડ કરતા હોય ને એને પકડીને જગ્યામાંથી બહાર કાઢવા એ આપણો દશનામ સમાજનું ધર્મ છે. તો ધર્મ રહેશે. અને આપણા ભેગો 18 આલમ છે, આખું જગત દશનામ સમાજ ભેગું છે. એટલે જ આ ભગવા પહેરીને રખડે છે. એને ખબર છે કે દશનામ ભેગું આખું જગત છે. બીજા કપડાં કાં નથી પહેરતા? સાધુ તો બધી જ્ઞાતિમાં છે. સફેદ કપડાં પહેરીને સાધુ થઈ શકાય છે, ભગત બની હતા. કેમ નથી પહેરતા? આ ભગવા પહેરીને તમે દોડો છો. બધાને ખબર છે કે ભગવું આદિ અનાદિનું છે, ભગવાન શિવનું છે અને એ દશનામ જ્ઞાતિનું છે. અને દશનામ જ્ઞાતિ આખા જગતના ગુરુ છે. એટલે પહેરીને આપણામાં ભળે છે અને આપને બદનામ કરે. એટલે દશનામ સમાજને ફરજિયાત મારી અપીલ છે, એક નાનકડો સાધુ છું પણ બધાને કહું છું કે ભાઈ જાગો, આના માટે મુહિમ આપો તો સનાતન ધર્મ રહેશે. નકર સનાતન ધર્મની વાત નથી અને દશનામ સમાજ કાલ આવડા નહીં રહેવા દઈએ. આપણે ઓલા બીજા સ્વામિનારાયણના સાધુને કહેતા કે તમે અમારા ભગવા લઈ જવા, હવે આને તો આખો સમાજે લઈ જવો, એને તો કોઈ કહેતા નથી. આવા બધા ડિંડક કરે છે ને પકડો, ગમે ત્યાંથી પકડવાના, લડી જ લેવાનું. હવે કહેતા હતા ને હાથમાં માલા ને ભાલા, હવે ભાલાની તૈયારી રાખો. માળાવું તો છે જ, ઓરિજિનલ છે ને ભાઈ માળા છે. અને દશનામ સમાજ સંન્યાસ છે, આપણે ગ્રસ્તી સંન્યાસી છે. 4 આપણા મઠો છે. તમને કોઈને ખબર ન પડતી હોય, વધારે જાણવું હોય તો શંકરાચાર્ય પાસે આવી જાઓ મારા ભેગા, અમે તમને પ્રૂફ કરી દેવું કે દશનામ સમાજ શું છે. બાકી આ બધા બની ગયેલા છે, એને કાઢો, હાકો કરો એટલે સમાજ બદનામ ન થાય. કાલ આવનારી પેઢીમાં દશનામ સમાજનું નામ નિશાનાવડા નહીં રહેવા દઈએ. એટલે જાજુ કાંઈ કહેતા નથી. એક કરીને ઘરેથી દશનામ સમાજ જાગે. જેટલા સંગઠનો, જેટલા ગાદીપતિઓ, જેટલા મઠો ધારકો છે, કેમ બોલતા નથી ભાઈ? આગળ આવો કે સાચી વાત છે ભાઈ. સત્તા માટે લડે એ કોઈ સાધુ થોડા કહેવાય, શેતાનો છે બધા. સાધુને સંપત્તિને હું લેવા દેવા છે? જેને ફકીરી લીધી 92 લાખ મારવો ચોરી, ગોપીચંદ ભરતરી સાધુ બની ગયા, એને કોઈ કીધું કે આ 92 લાખ મારવો મારો છે? એ સાધુ બની શકે, એ સંન્યાસ લઈ શકે, એ જગતમાં નામ રાખી શકે. આ તો સત્તા સંપત્તિ માટે બેઠા, પેલા પોતાના જાત કર્મ સંસ્કાર કરે, બીજી જાતિમાં વહી જાય અને ભી પડે એટલે પાછા સમાજમાં કરી જાય. પણ લુગડા પહેરીને સમાજમાં ભક્તિ કરો ને ભાઈ, કોણ તમને ના પડે? તમે ગ્રસ્ત થઈને તમે ભક્તિ કરી શકો છો ને, તમને ભક્તિ કરવાની કોઈ ના નથી પાડતું. ભગત પદવીમાં આવી જાઓ, ચેલા છે ભગત જ છો અમારા બાપ નથી. અમે ચેલા કરીએ એટલે અમારા બાપ નથી કાંઈ. તમે અમારા ભગત જ છો, સેવકો જ છો. એટલે એટલું માની લેવાનું કે કદાચ હું કિશોરપુરી જાઉં, મારો તને ચેલો બનાવ્યો એટલે તું પૂરી નામો છો એટલે કાંઈ મારો બાપ નથી કાંઈ, મારો દીકરો છો, મારો સેવક છો, મારો ચેલો છો. સમજી લેજો. એટલે અમે પદવી જે દીધી ને એ તમે બધા અમારા દીકરા છો, અમારા બાપ નથી કોઈ. આ માની લેજો. એટલે જાજુ કાંઈ કહેતા નથી. ઓમ નમો નારાયણ. આ વિડીયાને શેર કરો અને ઘરેથી દશનામ સમાજ જાગો, ગામડે મુહિમ ઉપાડો. દશનામ સમાજની કાલ નગર આ પ્રણાલિકા નહીં રહેવા દઈએ. શિવ મંદિરો વહી ગયા, મઠો વહી ગયા, જાગીરો વહી ગયા, દિવેલિયા દેતા એ બધું વહી ગયું. આ બધું લઈ ગયા જગતમાં આવા પાખંડી બની. તમે વિચાર તો કરો. એટલે એકબીજાને સપોર્ટ દેતા જાઓ, ટાટિયા ખેંચવાનું નહીં. જ્યાં ન સમજે ત્યાં પૂછજો, ફોન કરજો, અમે ભેગા છે, અમારાથી બનશે એટલું કરશું. કદાચ માથા દેવા પડશે તો દેશું.
મજા કરો સમાજ પ્રત્યે અને જગતના કલ્યાણ અર્થે દશનામનો દીકરો છો, જન્મજાત છો, બની ગયેલો નથી. કિશોરપુરી મારું નામ છે એટલે રાજુ કાંઈ કહેતો નથી. ઓમ નમો નારાયણ, મહાદેવ હર, જય ગુરુદર, જય શંભો કૈલાસપતિ ભૂતનાથ, તેરી જય હો દાદા.